પાલનપુરના ઐતિહાસિક રામલીલા મેદાન ખાતે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના ગુંજરાવ સાથે સ્થાનિક કલા કૌશલ્ય અને લઘુ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે ભવ્ય સ્વદેશી મેળાનો ઉમંગભેર પ્રારંભ કરવામાં આવ્યો છે। બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુર ખાતે નગરપાલિકા દ્વારા આત્મનિર્ભર ભારતના સંકલ્પને ચરિતાર્થ કરવા માટે એક વિશેષ પહેલ કરવામાં આવી છે। પાલનપુરના રામલીલા મેદાનમાં આયોજિત આ સ્વદેશી મેળાનું ઉદ્ઘાટન પાલનપુર નગરપાલિકાના પ્રમુખ ચિમનભાઈ સોલંકી અને ઉપપ્રમુખ નાગજીભાઈ દેસાઈના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। આ મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક સખી મંડળો, નાના ઉદ્યોગ સાહસિકો અને કારીગરોને એક મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે, જેથી તેમની હાથ બનાવટની ચીજવસ્તુઓ સીધી ગ્રાહકો સુધી પહોંચી શકે। મેળામાં વિવિધ પ્રકારના સ્વદેશી ઉત્પાદનોના આકર્ષક સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે, જેમાં માટીના કલાત્મક વાસણો, હસ્તકલાની વસ્તુઓ, ગૃહ ઉદ્યોગના ખાદ્ય પદાર્થો અને પરંપરાગત પહેરવેશ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। વોકલ ફોર લોકલના અભિયાનને વેગ આપવા માટે નગરપાલિકા દ્વારા આ સરાહનીય આયોજન કરાયું છે, જેનાથી સ્થાનિક વેપારીઓને આર્થિક મજબૂતી મળશે। ઉદ્ઘાટન પ્રસંગે પાલનપુરના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા અને સ્વદેશી ચીજવસ્તુઓ પ્રત્યે ભારે ઉત્સાહ દર્શાવ્યો હતો। પાલનપુર નગરપાલિકાએ શહેર અને જિલ્લાના તમામ નાગરિકોને આ મેળાની મુલાકાત લેવા અને સ્વદેશી ઉત્પાદનો ખરીદીને સ્થાનિક વ્યવસાયને પ્રોત્સાહિત કરવા માટે હાર્દિક અપીલ કરી છે। આ મેળો આગામી દિવસોમાં પાલનપુરવાસીઓ માટે ખરીદીની સાથે સાથે સ્વદેશી વિચારધારાને સમજવાનું એક ઉત્તમ માધ્યમ બનશે। ઉદ્યોગકારો માટે તેમના ઉત્પાદનોનું પ્રદર્શન અને વેચાણ કરવાની આ એક સુવર્ણ તક છે, જે લાંબા ગાળે આર્થિક સ્તરે આત્મનિર્ભરતા તરફ દોરી જશે। પાલનપુરના હાર્દ સમાન રામલીલા મેદાનમાં જાણે સ્વદેશી ચીજોનો મેળાવડો જામ્યો હોય તેવો નજારો જોવા મળી રહ્યો છે। આપણા દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વ નીચે જે આપણા લોકો હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીનો જે લારો લઈ અને સરકાર કામ કરી રહી છે, એના અંદર આપણા જે લોકલ લોકો છે એમને રોજગારી મળી રહે, એમનું પોતાનું જે ઉત્પાદન છે એ ઉત્પાદનનું લોકો સુધી પહોંચે અને લોકો સ્વદેશી અપનાવે, એને લઈને આજે પાલનપુર નગરપાલિકા દ્વારા 51 સ્ટોલનો આજે સ્વદેશી મેળાનું આયોજન કર્યું હતું। અરે સ્વદેશી વસ્તુઓનું અહીંયા વિતરણ થશે। લોકોને પણ મારે અપીલ છે, ગ્રામજનોને અને નગરજનોને, કે આપણા આ ભાઈઓની વસ્તુઓ ખરીદે અને ખૂબ સારી વસ્તુઓનું અહીંયા સ્ટોલો લાગેલા છે તો વધુમાં વધુ અહીંયાથી ખરીદી કરે અને આપણા ભાઈઓના હાથ મજબૂત કરે એવી અપેક્ષા। પાલનપુર નગરપાલિકાની આ પહેલથી સ્થાનિક રોજગારીને નવું બળ મળશે અને નાગરિકોમાં સ્વદેશી વસ્તુઓ પ્રત્યેનો આદર વધુ દ્રઢ બનશે।